અને કીર્તિ પટેલ ભલે રહ્યા અમે આદિવાસીની રાપ કાઢું પણ સાથ તો ખજૂરભાઈને તાપશું, કારણ કે તારા વિડિયા જોવા ને અમારે બાયુ ભેગા બેહીને તો બાયુને શરમ આવે. અમારે સેટું જાને વિડિયા જોવા, એવા વિડિયા તું બનાવતી હતી, એવા વિડિયા બનાવે તું. અમારો ખજૂરભાઈ એવો નથી. જય જોહાર, જય આદિવાસી દોસ્તો. કારણ કે અત્યારે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કીર્તિ પટેલ અને ખજૂરભાઈના વિવાદની. કારણ કે હજી સુધી ખજૂરભાઈને કીર્તિ પટેલના વિડીયા તમે યુટ્યુબ કે ફેસબુક પર જો એટલે ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. લોકો વિડીયા બનાવી રહ્યા છે કે એમ છે ને તેમ છે. તો મારે વાત કરવી છે કીર્તિ પટેલ, કારણ કે એ કહે છે કે ખજૂરભાઈ એક વિડીયામાં 20 થી 30 લાખ રૂપિયા કમાય એમ કહે છે દોસ્તો. તો ખરેખર તો દોસ્તો મારું કહેવાનું થાય ખજૂરભાઈને 20-30 લાખ રૂપિયા એક વિડીયાના નહીં પણ 50 લાખ રૂપિયા મળવા જોઈએ. કારણ કે કામ જ એવું કરે છે, ગરીબોની સેવા, મકાનો હાઈફાઈ કેવા હવેલી જેવા મકાનો બનાવી દે દોસ્તોને. એને ખરેખર તો પૈસા મળવા જ જોઈએ. 20-30 લાખની એને વાત કરી, એના કરતાં ડબલ રૂપિયા મળવા જોઈએ ખજૂરભાઈને. કારણ કે ખજૂરભાઈ માણસ ગરીબોની સેવા કરે. અને દોસ્તો મારે તો એટલું જ કહેવું છે કીર્તિ પટેલને, કારણ કે તું ખાલી એક જ મકાન બનાવી દો, ખબર પડે કેટલો ખર્ચો થાય એમ. એ તો 4-4.5 લાખનો ખર્ચો કહે ને, તું એવી રીતના એક મકાન બનાવી દો એટલે તને ખબર પડે કેટલો ખર્ચો થાય તે. કારણ કે ખજૂરભાઈ તે કેવડા મકાનો બનાવી દીધા છે. અને ખજૂરભાઈ તો દુખ્યાના બેલી છે, ગરીબ માણસને સેવાએ પૂગે. અને જેને બિચારા નો મા બાપ હોય એવા છોકરાના મકાન બનાવી દે, આખા વર્ષનું ખાવાનું પૂરું પાડે ને કરિયાણું પૂરું પાડે. એના જેવા માણસ મળે ખજૂરભાઈ ભગવાન કહેવાય. કીર્તિ પટેલ ભગવાન કહેવાય ને તું આની ઉપર આવે અપશક નાખીને બેટી, ગજબ કહેવાય હો. અને કીર્તિ પટેલ ભલે રહ્યા અમે આદિવાસીની રાપ કાઢું પણ સાથ તો ખજૂરભાઈને તાપશું, કારણ કે તારા વિડિયા જોવા ને અમારે બાયુ ભેગા બેહીને તો બાયુને શરમ આવે. અમારે સેટું જાને વિડિયા જોવા, એવા વિડિયા તું બનાવતી હતી, એવા વિડિયા બનાવે તું. અમારો ખજૂરભાઈ એવો નથી. ગમે એ ગરીબના માણસનું ઘર બનાવે, એને વિડીયામાં બતાવે, ભલે એને જે પૈસા આવતા એ આવે. અને એના પૈસા તું કે એક વિડીયાના 20-30 લાખ રૂપિયા આવે ખજૂરભાઈને, તો 20-30 લાખ નહીં 50 લાખ મળવા જોઈએ ખજૂરભાઈને. કારણ કે કામ એવા કરે છે, ગરીબોના મકાન બનાવે, ખાવાનું એને ખાવાનું દઈ દે. તારાથી આ કામ થાય? તે કર્યું કોઈ દિવસ આ કામ? ક્યારની લપ કરવા માંડે છે ખજૂરભાઈ વિશે. અને દોસ્તો હવે આપણે વિડીયોને બસ અહીંયા પૂરો કરશું. કારણ કે વિડીયો ગમે તો દોસ્તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરો કે નહીં કરજો, પણ વિડીયો ગમતો હોય ને તો લાઈક કરજો. અને બીજો વિડીયો બનાવવો હોય તો કોમેન્ટ કરજો. આપણે પાછો ફરી એક વખત બીજો વિડીયો બનાવી દઉં દોસ્તો. અને વિડીયો કેવો લાગ્યો, કેવો છે આપણે તમે કોમેન્ટ કરજો. સાચો છે ખોટો છે વિડીયો એ પ્રમાણે મને કહેજો, એટલે એ પ્રમાણે બીજો વિડીયો બનાવશું દોસ્તો. અને કોમેન્ટ કરજો. ભલે તમે સબસ્ક્રાઈબ કરો કે ન કરો કંઈ કરો, પણ આપણે ખજૂરભાઈ માટે એક લાઈક દોસ્તો કરી દેજો, એટલે મને પણ ખબર પડે ને આપણે ખજૂરભાઈના કેટલા માણસ છે એમ આપણે. તો દોસ્તો આ વિડીયોમાં બસ આટલું. હવે મળશું પાછા એક નવા વિડીયોમાં પાછા. અને તારા કરતાં તો અમે ગરીબ મજૂર માણસ સારા કહેવાય કીર્તિ. કારણ કે અમે આખી જિંદગી કામ કરી લઈએ પણ કોઈ હારે લપ ન કરીએ. તમારું કામ જ છે લપ જ કરવાનું, ઓલા હારે ને બીજા હારે ગાળો દઈને વિડીયા બનાવવાના. એવું કામ અમે ન કરીએ. ભલે મજૂર માણસ આખી જિંદગી કામ કરીને કમાવું, પણ આવી રીતના લપ ન કરીએ. કીર્તિ પટેલ જરાક શરમ કર, શરમ આવે પાછી વળી જા. કારણ કે ખજૂરભાઈ માણસ કેવા છે તને ખબર છે. ભલે એ ગમે હોય તો આપને કંઈ ફેર ન પડે. અમારા માટે ખજૂરભાઈ ભગવાન છે ને રહેશે. કારણ કે સેવા ગરીબોની કરે છે. અમે જોઈએ ન જોઈએ એમની મકાન બનાવી દે હાઈફાઈ, કાંઈ ઘટે નહીં એવા મકાન બનાવે. એવા તો અમને રહેવા નથી મળતા એવા મકાનમાં. એવા મકાન ખજૂરભાઈ ગરીબોને બનાવી દે તો કેવી વાત કહેવાય.